ए भाई जरा देख के चलो, आगे भी नहीं पीछे भी दाएं भी नहीं बाएं भी ऊपर ही नहीं નીચે भी। એ ભાઈ સર તમે તો જૂના ગીત ગાઓ છો। યસ, આજનો ટોપિક જ છે કયો? ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ્સ, જૂનું અંગ્રેજીના શબ્દો હવે નવામાં પૂછાવા લાગે છે। ખરેખર આ વસ્તુ અત્યારે પૂછવી ના જોઈએ, પરંતુ જ્યારે ફોર્મની સંખ્યા 10 લાખ કરતાં વધી જાય ત્યારે ફિલ્ટર કરવા માટે એવા સવાલો પૂછવા જોઈએ કે તમને તકલીફ આપે અથવા મોટાભાગનાને ખબર ન હોય એટલે સીધું ફિલ્ટર થઈ જાય। એટલા માટે આવું ચિત્ર વિચિત્ર પૂછતા હોય છે। તો કેટલાક ઇંગ્લિશ શબ્દો 2017થી પૂછવાની શરૂઆત થઈ છે કે જે નવા ઇંગ્લિશમાં હાલમાં વપરાતા નથી, બરાબર। જેમ કે એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓ તમે આજે તૈયાર કરો છો આઈ વી યુ યુ હી શીટ ધે, તો ત્યારે એ લોકો એમ તૈયાર કરતા આઈ વી ધાવ ધી ને એવી રીતે ધાય ધાવ ધી હેન્સ વેન્સ। આ બધા શબ્દો છે એ ઓલ્ડ ઇંગ્લિશના શબ્દો હતા અને એનો ઉપયોગ ત્યારે થતો હતો, અત્યારના લિટરેચરમાં અત્યારે ક્યાંય થતો નથી, છતાં એક્ઝામમાં પૂછાય છે, ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાઈ ગયા, એટલે હું તમારી સામે એનું લિસ્ટ લઈને આવ્યો છું। ચાલો એ બધા ઓલ્ડ ઇંગ્લિશ શબ્દોને શીખી લઈએ। માત્ર પૂછાયેલા એમ નહીં, હવે એવા કેટલા તૈયાર કરવા જોઈએ એનું લિસ્ટ તમારી સામે તૈયાર છે। તો અહીંયા ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ્સ, પણ મારા ગીતની વાત યાદ રાખજો, એ ભાઈ જરા દેખ કે ચલો, એટલે શું કે સાવધાન રહેજો, તૈયારી કરજો, બરાબર। તો એક પહેલો શબ્દ છે વેન્સ। વેન્સ એટલે જ્યાંથી, આ વેન્સ એટલે આપણને સમયદર્શક શબ્દ લાગે નહીં, પણ વેન્સ છે ને એટલે જ્યાંથી થાય। ધ એલિયન વેન્ટ વેન્સ ઇટ હેડ કમ, એલિયન ચાલ્યો ગયો કે જ્યાંથી તે આવ્યો હતો। પિક્ચરમાં આવે ને એ વાક્ય બનાવ્યું છે કે એલિયન આવ્યું અને પછી રકાબીમાં આવ્યું ને રકાબીમાં વયું ગયું, તો એલિયન્સ કે જ્યાંથી, વેન્ટ ચાલ્યું ગયું કે જ્યાંથી, ઇટ હેડ કમ જ્યાંથી તે આવ્યું હતું। તો વેન્સને સમયદર્શક શબ્દ નથી, એ સ્થળદર્શક શબ્દ છે, એટલા એવું યાદ રાખજો, તમને ગોટાળામાં ન પાડી દે। પછી બીજો શબ્દ છે નેવરધલેસ, એટલે તેમ છતાં પણ થાય, આ એનું વાક્ય છે। યોન્ડર, યોન્ડર એટલે તે થાય પહેલું, આપણે ધેટ કહીને ધેટ ઇઝ માય બેગ, એની બદલે તમે યોન્ડર ઇઝ માય બેગ એમ કહી શકો, બરાબર। તો ધેટ એટલે તે, કંઈક દૂર અંતરે રહેલ દર્શાવવા માટે, ત્યાં કે પેલી તરફ આવેલું, બરાબર। હી હેઝ વોકડ ટુ યોન્ડર હિલ, તે ચાલીને ગયો યોન્ડર હિલ, તે હિલ સુધી, બરાબર। આ ધેટ હિલ લખીએ ને એની જગ્યાએ હિલ, ધેટનું સિનોનિમ જ કહેવાય એક પ્રકારે। પછી આવે છે વિધર, વિધર એટલે ક્યાં, બરાબર। ધે ઓલ વેન્ટ વિધાઉટ નોઈંગ વિધર ઓર વાય ધે વેર ગોઈંગ, તે લોકો ચાલવા લાગ્યા એવું જાણ્યા સિવાય કે તેઓ ક્યાં અને શા માટે જઈ રહ્યા છે, બરાબર। વિધાઉટ નોઈંગ વિધર ઓર વાય, ક્યાં અને શા માટે ધે વેર ગોઈંગ, બરાબર। બસ મન પડે એમ, ઘણાને પૂછે ને તું ક્યાં જા છો, તો કે ખબર નહીં, કેમ એમ, તો કે જહાં દિલ લે જાય, લે એની જેવું વિધર। તો વિધર સો એવર એટલે ત્યાં ત્યાં કોઈ પણ જગ્યાએ, હિધર એટલે અહીં, ધેન્સ એટલે તેથી ત્યાંથી, થીધર એટલે ત્યાં તે દિશામાં, હુસો એવર એટલે જે કોઈ, હુસો એટલે હુસો એવરે કહી શકાય ને હુસો પણ કહી શકાય, આવા બંને શબ્દો છે। વોટસો એવર, આ તો જાણીતો શબ્દ છે। પછી વિચ એવર, વોટ એવર, ધાવ એટલે તું, ધી એટલે તને, ધાય એટલે તારું, થાઈન એટલે તારું, ધાય સેલ્ફ એટલે તારી જાતે, અને યે એટલે તમે। આ જે આખી ફાઇલ છે જે આ તૈયાર છે તમારી સામે, આ ફાઇલ હું અપલોડ કરી દઈશ, એમાં તમને એનો શબ્દ, આ એક પ્રકારની વોકેબ્લરી છે, એમાં શબ્દ છે, એનું આ ગુજરાતી છે, આ એનું વાક્ય રચના છે, એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આમાં મારે આમ કરવાનું છે। જો કોઈ પણ એક આપણે ઉપાડીએ એમાંથી કે ધાવ, ધાવ એટલે તું થાય, આપણે છે ને, અને પેલામાં યુ અને ધાવ એમ બે આવતા, આપણે અત્યારે કેમ બોલે આઈ વી યુ યુ, પહેલો યુ એક વચનનો તું કહેવા માટે, બીજો યુ બહુવચનનો, બે જગ્યાએ યુ જ છે, પણ પહેલાં ધાવ હતું એક વચનનું કહેવા માટે, અને બહુવચનનું કહેવા માટે યુ હતું, પણ પછી એ ધાવ નીકળી ગયું। ભાષામાં પરિવર્તન આવતું હોય છે। ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિશ્વના લોકો બેસે અને દર વર્ષે ભેગા થાય, એકઠા થાય, અમુક શબ્દો નવા ઉમેરે, જૂના શબ્દો કાઢી નાખે અને ભાષાને એનરિચ કરતા જાય, બરાબર। અને એની સાઇટ પણ છે, એ સાઇટનો મેમ્બર પણ છું, અને હું નિયમિત રીતે શબ્દોની
અને નિયમોની બધી હારમાળાઓ છે એનો અભ્યાસ કરતો રહેતો હોઉં છું. બરાબર? એ તમારા લોકો માટે પણ ખુલ્લું છે અને તમે જોઈ શકો છો. અને એમ લખેલું હોય અંદર કે હમણાં જે મિટિંગ થઈ એમાં કયા નયા શબ્દો ઉમેરાણા, કયા શબ્દો નીકળી ગયા વગેરે બધું જ હોય છે. બરાબર? તો એમાં આખી દુનિયાના બધા નિષ્ણાતો એકઠા થયા હોય છે. ઓ ગોડ ધા આર્ટ આલ્ફા એન્ડ ઓમેગા, એમ. તો એ ધાવ એટલે તું થાય, ધી એટલે તને થાય. બરાબર? તને, એમ. પેલું આપણે સંબંધક સર્વનામ જેવું, ડીડ હી ગીવ ધી ધ બુક, તેણે તને બુક આપી, એમ. બરાબર? તો આ રીતે પછી આ થાઇન એટલે તારું થાય, યોર જેવો અર્થ છે, યોર જેવો. ધીસ બુક ઇઝ થાઇન, આ બુક તારી છે, એમ. ઓકે? તો આ તમને મળી જવાનું છે. એટલે તમે જોઈ લેજો, કોઈ શબ્દમાં કદાચ કંઈક આઈડિયા ના આવે આમાં તો ગૂગલિંગ કરી લેજો, પણ મૂળ આ વસ્તુ છે. શું કહેવાય? ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ્સ. આ મટીરિયલ કશે નહીં મળશે, માત્ર તમને ક્યાં મળશે? આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર નિલેશ સર પાસેથી. જુઓ, આખું આટલા શબ્દો તૈયાર કરી નાખજો. હા, હવે તમારી કેવી ઈચ્છા હોય કે સર આ 21 વાક્યો અમે જોઈ લીધા, આ શબ્દો છે, પણ આ એક્સરસાઇઝ અગાઉ પૂછાઈ ગઈ હતી અને જે પરીક્ષા કેન્સલ થઈ કઈ બિન સચિવાલય ક્લાર્કની, એમાં પણ આવા 3 સવાલ હતા. સર એ થોડી એક્સરસાઇઝ કરાવો ને. ચાલો કરીએ, વાય નોટ. આ એક્સપ્લેનેશન છે, આ એક્ઝામ્પલ્સ છે, ને હવે એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ ચાલો, પહેલો ક્વેશ્ચન. આઈ શેલ ગો ફેન્સી લીડ્સ મી. હું જઈશ જ્યાં ફેન્સી મને દોરી જાય. હવે ફેન્સી એફ કેપિટલ છે, કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે અથવા આકર્ષક વસ્તુઓને પણ ફેન્સી કહેવાય. એટલે ફેન્સી જ્યાં ભાઈ સુંદરતા હશે, આકર્ષકતા હશે, ત્યાં હું એ તરફ ચાલ્યો જઈશ, જોવાના દ્રશ્યો સારા હશે. તો એના માટે ત્યાં કહેવામાં આઈ શેલ ગો વિધર. આ પૂછાયેલો ક્યારે? 27/4/2017 દિવસે. જો 2017થી આ શબ્દ પૂછાવાની શરૂઆત થઈ છે. અત્યારે બિન સચિવાલયમાં જે કેન્સલ થઈ એમાં આવા શબ્દો પૂછાણા, ત્યારે ઘણાને એમ થયું કે આ તો નવું પૂછાણું. અરે મેં ત્યારે 2017 પહેલાંનો મારો સ્ટુડન્ટ હોય ને કોઈ, બિન સચિવાલય જે કેન્સલ થઈ પહેલાંનો, તો એને ખબર હશે. એની પાસે આ મટીરિયલ હતું જ, મેં ત્યારથી બનાવીને બધાને આપું છું. એકવાર કોઈ નવી વસ્તુ એ લોકો એન્ટર કરી દે એટલે એઝ એ ટોપિક એ મારા સિલેબસમાં આવી જાય. મેઇન તો બધું આવી જ જતું હોય છે, પણ છતાંય હવે ક્લાસ 3માં આવું તો કોઈ દિવસ પૂછાવાનું મનમાંય ના આવે, મને શું કોઈને ના આવે, છતાંય પૂછી નાખ્યું. ઓકે, તો હવે પણ એની આસપાસનું બધું લઈ લો. કારણ કે કેમ? તો કે હવે એમાંથી બીજું પૂછશે. એટલે મેં જે શબ્દો પૂછાયેલા છે એ તો તમને લિસ્ટમાં આપ્યા જ છે, પણ નથી પૂછાયેલા એવા પણ લિસ્ટમાં આપી દીધા છે, જેથી હવે તમને ગમે તે પૂછે આવડે. ઓકે? ક્યોંકિ એ ભાઈ જરા દેખ કે ચલો. હા, નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ વિલ ફાઇન્ડ યુ ગો. બરાબર? તો હું તને શોધી લઈશ, તું ગમે ત્યાં જા. તો ગમે ત્યાં જાય માટે શું આવે? વિધર સોએવર. એના માટે શું આવે? વિધર સોએવર. ત્યાં વેરેવર પણ સેટ થઈ જાય, પણ બંને સાથે હોય તો પહેલો ચાન્સ આને આપવાનો, કારણ કે આપણને ખબર છે કે આમાં અત્યારે આ ઓલ્ડ ઇંગ્લિશ પૂછેલું છે. કમ. હવે આમાં છે ને હિયર અને હિધર બંને આવી શકે, પરંતુ મેં તમને કહ્યું એમ કે પહેલો ચાન્સ આપણે એવા જ શબ્દોને આપવો જોઈએ કે જે લોકોએ કંઈક અલગ પૂછ્યું હોય. એટલે કમ હિધર પ્લીઝ. કમ હિયર એવું તો પૂછે જ નહીં, આ સાવ નાનું બચકાનું છે એમ. જો આ તો પાછું 17 નહીં 16માં પૂછાયેલું છે. જ્યારથી એ પહેલી વાર આવ્યું ને ત્યારથી આપી દીધું છે. ગો બેક યુ કેમ, તો વેન્સ આવશે. પાછો ચાલ્યો છે, આપણે નથી કહેતા જહાં સે આયો હો વહીં વાપસ ચલે જાઓ. આ એમ એ વહીં વેન્સ, જ્યાંથી આવ્યો છે ત્યાં જ ભાઈ તું પાછો ચાલ્યો જા. સ્થળ દર્શક છે, ગુજરાતી એ જ સેટ થાય. ધેન વી પોન્ડર્ડ ઓવર. પોન્ડર ઓવર એટલે ના ઉપર વિચાર કરવો ગંભીરતાપૂર્વક. ધેન વી પોન્ડર્ડ ઓવર વિધર વી શુડ ગો નેક્સ્ટ. કે આપણે ત્યાં જવાનું, ક્યાં જવું એ અમે એના પર વિચાર કર્યો. ક્યાં જશું એના પર વિચાર કર્યો કે હવે ભાઈ અહીં સુધી પહોંચી ગયા છે, હવે ક્યાં જશું? એટલે વિધર. પછી ડઝ પાર્લામેન્ટ ડ્રાઈવ ધીસ પાવર. બરોબર?
ડ્રાઈવ નથી, સોરી, ડિરાઈવ છે. ડઝ પાર્લામેન્ટ ડિરાઈવ ધીસ પાવર? પાર્લામેન્ટ પાસે આ પાવર ક્યાંથી આવે છે, એણે ક્યાંથી ડિરાઈવ કર્યો? આપણે કોઈકને પૂછે ને, ભાઈ તું મને પૂછે છો તારી આગળ આ પાવર આવ્યો ક્યાંથી, તને કોણે સત્તા આપી? એમ પાર્લામેન્ટને આ કોણે સત્તા આપી છે? ડિરાઈવ ધીસ પાવર. તો ક્યાંથી? સ્થળ દર્શક, વેન્સ. ઓકે, નેક્સ્ટ. They were planning to drive on into Nepal and thence. આ thence એટલે ત્યાંથી, તે પછી. આપણે એમ કહીએ ને, સૌથી પહેલાં આ એક્સ જગ્યાએ જઈશું, એક્સ જગ્યાએથી મુલાકાત કરી લેશું, પછી ત્યાં જમી લેશું, ત્યાંથી વાય જગ્યાએ જઈશું, ત્યાં આરામ કરશું વગેરે, એની જેમ. તો they were planning to drive on into Nepal. પહેલાં નેપાલ જવાનું જશું, નહીં, તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા પહેલાં નેપાલ જવાનું, અને ત્યાંથી હોમ, ત્યાંથી ઘરે, વાયા ડેલી એમ. તો અને ત્યાંથી એના માટે કોણ આવે? ધેન્સ આવે. બરાબર. પોઇન્ટિંગ ટુ એ શોપ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ, ધ ફાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન, લેટ્સ ગો થીધર. આ થીધર એટલે ત્યાં, આમ પોઇન્ટિંગ કરીને બતાવ્યું, એ સામે આઈસ્ક્રીમની દુકાન, ચાલો ત્યાં જઈએ. પોઇન્ટિંગ ટુ એ શોપ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ, શેરીની અંતમાં તરફ આંગળી ચીંધીને કહ્યું, ધ ફાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન, લેટ્સ ગો, ત્યાં જઈએ, થીધર, ત્યાં. બી courteous to comes to your desk. બી courteous, નમ્ર બનો, આભારી બનો, પોલાઇટ બનો. કોના માટે? જે તમારી ડેસ્કમાં આવે છે. તમે કામ કરતા હો, તમે કર્મચારી હો, તો જે લોકો આવે એના સાથે courteous બનો, સદભાવવાળા બનો. હા, તો એના માટે શું કહેવું પડે? વોટ એવર, હુએવર, હુમેવર ને વિચએવર. તો હુએવર આવે. જે હુએવર એટલે શું થાય? જે વ્યક્તિ તમારી ડેસ્ક ઉપર આવે છે, તમારા ટેબલ પર આવે છે, એની સાથે તમે સદભાવભર્યો વર્તાવ કરો. તો આ રીતે આ મેં તમને ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ્સ પણ કરાવ્યા. એનું લિસ્ટ અપલોડ કરી દઈશ, ચિંતા નહીં કરતા, ફટાફટ જ થઈ જશે હવે. બરાબર. અને જોઈ લેજો અને પ્રિન્ટ કાઢી અથવા આમાંથી લેપટોપમાં વાંચવું. ઓકે, થેન્ક યુ. તો પછી નવા લેક્ચરમાં નવા આવા નાના નાના ટોપિક સાથે. હવે જે છે ને એ બધા ચિલ્લર ટોપિક છે, કોઈ 20 મિનિટનો, કોઈ 15 મિનિટનો એમ. તો એક નવા નાના ટોપિક સાથે વળી પાછા મળીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. પણ યાદ રાખજો, એ ભાઈ જરા દેખ કે ચલો. ઓકે, બાય.